વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.3 દાખલો નંબર 1. નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો. આદેશની રીત આપણે અગાઉ શીખી ગયા છે. હવે આપણે શીખીએ છીએ લોપની રીત. લોપની રીતની અંદર આપણે ખાસ યાદ રાખવાનું છે, લોપ એટલે કાં તો આપણે એક્સને દૂર કરવાનો છે સમીકરણમાંથી, કાં તો વાયને. હવે કોઈ પણ એક્સ અથવા વાય ચલ ત્યારે જ દૂર થાય જ્યારે બંનેના સહગુણકો સરખા હોય અને બંનેની નિશાની જુદી જુદી હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, ક્યાં તો આપણે એક્સના સહગુણકને સરખા કરવા હોય તો અહીંયા 2 નથી, તો આપણે આખા સમીકરણને 2 વડે ગુણવું પડે. અને કાં તો વાયના સહગુણકને સરખા કરવા હોય તો અહીંયા 3 છે અને અહીંયા 3 નથી, તો આપણે આખા સમીકરણને 3 વડે ગુણવા પડે. તો આ જે સમીકરણ છે આને આપણે સમીકરણ નંબર 1 આપીએ અને આને સમીકરણ નંબર 2. તો આપણે લખીએ કે સમીકરણ 1ને 3 વડે ગુણી. 3 વડે કેમ ગુણવાનું છે? તો કે અહીંયા 3 છે. હવે જો મારે વાયનો લોપ કરવો હોય તો અહીંયા પણ 3 હોવા જોઈએ. એટલે સમીકરણ 1ને 3 વડે ગુણી. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે નિશાની જુદી જુદી જ છે. એક પ્લસ છે અને એક માઇનસ, એટલે આપણે જુદી કરવાની જરૂર નથી. માટે સમીકરણ 1ને 3 વડે ગુણી સરવાળો કરતા. જો નિશાની બદલવાની ન હોય તો સરવાળો કરતા લખવાનું, અને જો નિશાની બદલવાની હોય તો બાદબાકી કરતા. સમીકરણ 1ને 3 વડે ગુણતા એટલે આખા સમીકરણને 3 વડે ગુણીએ તો 3x વત્તા 3y બરાબર 5 તારી 15. બીજું સમીકરણ એનું એ જ લખવાનું, તો કે 2x ઓછા 3y બરાબર 4. હવે તમે જોઈ શકો છો કે એકમાં છે પ્લસ અને એકમાં છે માઇનસ. જુદી જુદી નિશાની છે, સહગુણકો સરખા છે, એટલે આનો થશે લોપ. હવે સરવાળો કરતા એટલે અહીંયા 3 અને આ 2, તો 3 ને 2 5x. અહીંયા 15 અને આ 4, તો 15 ને 4 19. માટે x બરાબર 19/5. આ આપણને એક્સની કિંમત મળી. હવે આ એક્સની જે કિંમત મળી એને આપણે સમીકરણ 1ની અંદર જ્યાં એક્સ છે ત્યાં એક્સની જગ્યાએ આપણે આ કિંમત મૂકીએ, તો કે x વત્તા y બરાબર 5. તો જ્યાં એક્સ છે ત્યાં આપણે મૂકીએ 19/5. અહીંયા y અને અહીંયા 5. આના છેદમાં 5 છે, આના છેદમાં 5 નથી, એટલે આ 5 અહીંયા ગુણાય. લસા લઈએ એટલે 19 વત્તા 5y છેદમાં 5 બરાબર 5. આ 5 અહીંયા ગુણાય તો 19 વત્તા 5y બરાબર 25. હવે આ 19 આ બાજુ જાય તો 5y બરાબર 25 ઓછા 19. 25માંથી 19 જાય તો 6, તો y બરાબર 6/5. તો આપણને x બરાબર મળ્યું 19/5. ઉકેલ આપણે મળીએ, x છે 19/5 અને y છે 6/5. એ જ રીતે દાખલો નંબર 2 છે, 3x વત્તા 4y બરાબર 10 અને 2x ઓછા 2y બરાબર 2. હવે અહીંયા પણ આપણે એક્સના સહગુણકને સરખા કરી શકીએ અથવા વાયના સહગુણકને. અહીંયા આપણે વાયના સહગુણકમાં અહીંયા 4 છે અને અહીંયા 2 છે. અહીંયા 4 લાવવા હોય તો આખા સમીકરણને આપણે 2 વડે ગુણવું પડે. એટલે આને આપણે આપીએ 1 અને આને આપણે આપીએ સમીકરણ 2. હવે આપણે સમીકરણ 2ને સહગુણકો સરખા કરવા માટે જો 2 વડે ગુણીશું તો 4 થશે અહીંયા. એટલે આપણે લખીએ કે સમીકરણ 2ને 2 વડે ગુણી. હવે નિશાની બદલવાની નથી, વિરુદ્ધ જ છે, જુદી જુદી જ છે, એટલે અહીંયા આપણે ફરી લખીશું સરવાળો કરતા. હવે આખા સમીકરણને પહેલું સમીકરણ આપણે એમનેમ લખીએ 3x વત્તા 4y બરાબર 10. અને બીજા આખા સમીકરણને 2 વડે ગુણીએ તો 4x ઓછા 4y બરાબર 2 × 4. નિશાની જુદી જુદી છે એટલે આનો લોપ થશે. સરવાળો કરતા એટલે 4 ને 3 7, 10 ને 4 14. અહીંયા x બરાબર 14/7 એટલે x બરાબર 2. આ એક્સની જે કિંમત મૂકી એને આપણે સમીકરણ 1માં જ્યાં x છે ત્યાં આપણે એક્સની આ કિંમત મૂકીએ. તો સમીકરણ 1 છે 3x વત્તા 4y બરાબર 10. તો અહીંયા જ્યાં x છે ત્યાં 2,
આ 4y બરાબર 10 અહીંયા લખીએ x બરાબર 2 મૂકતા તો 3 દુ 6 આ 4y અને આ 10 તો 4y બરાબર 10 ઓછા 6 તો 4y બરાબર 4 તો y બરાબર 4 ભાગ્યા 4 તો અહીંયા y બરાબર 1 તો અહીંયા આપણને ઉકેલ મળ્યો x બરાબર 2 અને y બરાબર 1 આપણે અહીંયા જો તાળો મેળવવો હોય તો જ્યાં x છે ત્યાં xની કિંમત મૂકીએ 2 તો અહીંયા આપણે તાળો મેળવીએ તો xની કિંમત 2 અને yની કિંમત 1 તો અહીંયા 3 દુ 6 4 એકુ 4 તો 6 ને 4 10 એટલે આપણો જવાબ છે સાચો. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.